જમીન દબાણ મુદ્દે યુસુફ પઠાણને એક મોટો ઝાટકો પડ્યો છે. હાઈકોર્ટે તેઓની અરજી ફગાવી છે. કોર્પોરેશન દ્વારા હવે એ દબાણો દૂર કરવામાં આવશે. યુસુફ પઠાણ જેઓ ભારતીય પૂર્વ ક્રિકેટર છે, તેઓને જમીન વડોદરામાં રહેલી આ જમીનનો મુદ્દો ખૂબ ગાજો હતો. હાલ ત્યારે તેનો નિર્ણય આવ્યો છે. કોર્પોરેશન હવે આ જગ્યા જે દબાણો કરવામાં આવ્યા હતા તે દૂર કરશે. કોર્પોરેશનને જમીનનો કબજો લેવા માટે ટકોર કરવામાં આવી છે. તંત્ર હવે એક્શન મોડમાં છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમત વીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. કોર્પોરેશનની સભા મંજૂરી આપી. રાજ્ય સરકારમાં મંજૂરી મોકલી, પરંતુ નામંજૂર કરી દીધી હતી. જે હવે જમીન પર ગેરકાયદેસર દબાણ કરી તબેલોનો દિવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો છે. જે અંગે વિવાદ થતાં જ કોર્પોરેશનને નોટિસ આપતા યુસુફ પઠાણ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. એ અંગેનો કેસ ચાલી જતા હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે. વડોદરા મહાનગરપાલિકાને ટીકા કરી છે કે કોર્પોરેશનની આ જમીનનો કબજો હજી સુધી લીધો કેમ નથી, પ્રશ્નાર્થ કર્યો છે. એટલે કે પ્રશ્ન પૂછ્યો. વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયર સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા એ વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ કથિત રીતે દબાઈ લીધો હોય ત્યારે ગેરકાયદેસર રીતે દિવાલ બાંધી દઈ તબેલો કરી દીધો હોવાની માહિતી બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા છે. તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે જે બંગલો છે, ટીપી સ્કીમ 22 નંબર 22 ફાઇનલ પ્લોટ 90 વાળી જે રહેણાંકની હેતુ ધરાવતી 978 ચોરસ મીટરની જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2022ના રોજ વેચાણથી માંગી હતી. 8 જૂન 2022ના માત્ર 3 મહિનામાં કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના પણ વિરોધ પક્ષ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ ટીપી સ્કીમ નંબર 22 ફાઇનલ પ્લોટ નંબર 90 વાળો પ્લોટ જે છે એ ક્રિકેટર યુસુફ પઠાણના ઘરની નજીકમાં આવેલો છે, જે વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે. જે તે વખતે તેઓએ માંગણી કરવામાં આવેલી, જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળવવા માટે કાર્યવાહી કરેલી, અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કંઈક સરકારમાંથી મંજૂરી મળેલી નહીં. જે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ, અને એ પિટિશનના અનુસંધાને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે. જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી. સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે. અને એમણે કોઈ વેપાર ઉપયોગ કરતા હશે એવું માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ અંગે આગળની જે તે કાર્યવાહી કરવામાં આવશે. નહીં, એમાં જે તે આ પ્લોટ જે આપણે હજી ફાળવ્યો નથી, તેથી કંઈ કન્સ્ટ્રક્શન કરવાનો કોઈ સવાલ નથી, પણ એમાં કંઈક વાપરતા અથવા કંઈ પ્રવેશ કરતા માલુમ પડશે તો તરત તેનો પ્રવેશ રોકવાની કાર્યવાહી કરવામાં આવશે. હવે તુરત જ હુકમ આવી ગયો છે, એટલે તુરત જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.